ધોરાજીમાં તેજા બાપા અન્ન ક્ષેત્રમાં શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે ભક્તો કોઈ પણ જાતના ભેદભાવ વગર શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા અને અર્ચના કરી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે। સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે અને શ્રાવણ માસ દરમિયાન ધોરાજીમાં શિવમય ધાર્મિક વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે ધોરાજીમાં આવેલ ભક્ત શ્રી તેજા બાપા અન્ન ક્ષેત્ર તેમજ ભીડભંજન મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા હતા। શ્રાવણ મહિનાના બીજા સોમવારને લઈ મંદિરોમાં મહાઆરતી સાથે વિશેષ શણગાર અને પૂજા કરવામાં આવ્યું હતું। ધોરાજી શહેરના પટેલ રંગમંડપની પાછળ ભક્ત શ્રી તેજા બાપા અન્ન ક્ષેત્રની જગ્યા તેમજ શ્રી ભીડભંજન મહાદેવ સહિતના શિવાલયોમાં સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટ્યા હતા। મારું નામ જાનવી છે। આજે અહીં પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભક્ત શ્રી તેજા બાપાની જગ્યામાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। આ મહાઆરતીમાં 108 દીપમાળા પ્રજ્વલિત કરવામાં આવી। શિવ શંભુને ડમરૂ અને શંખ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા। અહીંયા મોટી સંખ્યામાં ભક્તગણોએ ભાગ લીધેલો હતો, જેમાં ભક્ત શ્રી તેજા બાપાની જગ્યામાં 365 દિવસ અન્ન ક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે। નેત્ર યજ્ઞ આયોજન કરવામાં આવે છે, જે ફ્રી ઓફમાં છે, જેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી। બધાને આનો લાભ ઉઠાવી શકે, નિમ્ન કક્ષાના તથા ઉચ્ચ કક્ષાના લોકો આનો ભાગ ઉઠાવી શકે એટલા માટે એમનું આયોજન કરવામાં આવે છે। ઘણા સાધુ સંતો પણ અહીંયા બપોર દરમિયાન તેમનો લાભ ઉઠાવે છે, અહીંયા પ્રસાદી લે છે। રાતના પણ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને દિવસ દરમિયાન પણ મોટી સંખ્યામાં ભક્તગણો આ સત્સંગનો લાભ લે છે। સવારના દાડા દરમિયાન પણ અહીંયા સત્સંગનું આયોજન કરવામાં આવે છે અને પૂનમના દિવસે પણ રાસ ગરબા યોજવામાં આવે છે। હમણાં હાલમાં આવતા સાતમ આઠમના તહેવાર પર પણ મોટું આયોજન કરવામાં આવશે, જેમાં રાતના 12 વાગ્યે શ્રી કૃષ્ણ આરતી યોજવામાં આવશે। મહાદેવ। જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી।